નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે વક્રીભવન એટલે શું એની વાત કરી હતી, બરાબર. રોજ છે આપણે રેગ્યુલર તમે છે લેક્ચર જોતા હશો, સાથે સાથે તમારે નોટ અને પેન લઈ અને બેસવાનું છે, અને જે પણ આકૃતિ અથવા બોર્ડવર્ક કરાવવામાં આવે એ પણ તમારે શું કરવાનું છે, બરાબર. તો ગઈકાલે આપણે વક્રીભવનની વાત કરી હતી અને કાચના સ્લેબ વડે થતા વક્રીભવનની વાત કરી હતી. એના પછી આપણે વક્રીભવનના નિયમો ભણ્યા હતા કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ, આપાત કોણ, વક્રીભૂત કોણ, આ બધા વિશે વાત કરી હતી. નિયમમાં શું હતું તો કે આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને એ બિંદુએ એટલે કે આપાત બિંદુએ દોરેલ લંબ ત્રણેય એક જ સમતલમાં હોય, અને બીજું આપાત કોણનો સાઇન અને વક્રીભૂત કોણના સાઇનનો ગુણોત્તર કેવો રહે છે, અચળ રહે છે. એ વાત આપણે ગઈકાલે કઈ રીતે, એટલે કે સાઇન આઈ ના છેદમાં સાઇન આર, આ કેવું રહે છે, અચળ રહે છે, અને આપણે આને સ્નેલનો નિયમ કીધું હતું. આજે આપણે ભણવાનું છે વક્રીભવનાંક. હવે માની લ્યો કે આ જે માધ્યમ છે એ હવા છે, એને આપણે કહીએ માધ્યમ 1. આ છે એક કાચ છે, જેને આપણે કહીએ માધ્યમ 2. મેં તમને અગાઉ પણ કીધેલું છે તેમ કે શૂન્ય અવકાશમાં પ્રકાશની ઝડપ 3×10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલી હોય છે. હવામાં એના કરતાં આંશિક ઓછી હોય છે, એટલે લગભગ છે આ જ મૂલ્ય લેવામાં આવે છે. તો હવે વાત કરીએ વક્રીભવનાંકની. તો જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે ત્યારે તેની સ્પીડમાં ફેરફાર થાય છે, તેની ગતિમાં ફેરફાર થાય છે. જો આ માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ છે, કયું? હવા. પ્રકાશીય પાતળું માધ્યમ. અને કાચ છે એ પ્રકાશીય ઘટ માધ્યમ છે, પ્રકાશીય ઘટ માધ્યમ છે. હવામાં પ્રકાશની ઝડપ વધારે હશે, કાચમાં એની ઝડપ શું થશે, ઘટશે. તો આના આધારે છે એ આપણે વક્રીભવનાંકને વ્યાખ્યાયિત કરવાનું છે. આમ તો આ વક્રીભવનાંક છે એ શું દર્શાવે છે તો કે આ પ્રકાશનું કિરણ આપાત થયું એ કેટલા પ્રમાણમાં વાંકું વળશે, એનું કેટલા પ્રમાણમાં વક્રીભવન થશે એનું માપ દર્શાવે છે. પરંતુ વક્રીભવનાંક છે એને ઝડપ ઉપરથી પણ વ્યાખ્યાયિત કરી શકાય છે. દાખલા તરીકે કોઈ એક માધ્યમ, અહીંયા મેં માધ્યમ 1 કીધું છે, અહીંયા માધ્યમ 2 કીધું છે. તો માધ્યમ 2 નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક માધ્યમ 2 નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક કઈ રીતે મળશે? માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ અથવા પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. હવે માધ્યમ 1 માં પ્રકાશની ઝડપને આપણે v1 કહીએ અને માધ્યમ 2 માં પ્રકાશની ઝડપને આપણે v2 કહીએ. તો આ સૂત્ર છે એ કઈ રીતે બનશે તો કે v1 ના છેદમાં v2. માધ્યમ 2 નું માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક બરાબર માધ્યમ 1 માં પ્રકાશની ઝડપ ના છેદમાં માધ્યમ 2 માં પ્રકાશની ઝડપ. હવે આ જે શબ્દોમાં આટલું મોટું મેં લખ્યું, માધ્યમ 2 નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક, એને ટૂંકમાં n/1 આવી રીતે છે દર્શાવાય.
આવું લખેલું હોય તો ત્યારે તમારે શું સમજવાનું છે? માધ્યમ 2નો જે આગળ છે એનો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક બરાબર V1 ના છેદમાં V2. V1 શું છે? માધ્યમ 1માં પ્રકાશની ઝડપ. V2 શું છે? માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. અહીંયા આપણે માધ્યમ 1 તરીકે હવા છે, અહીંયા માધ્યમ 2 તરીકે શું છે? કાચ છે. જે જરૂરી નથી કે હવા અને કાચ જ હોય, કોઈ પણ હોઈ શકે. કાચ અને પાણી હોઈ શકે, કેરોસીન ને પાણી હોઈ શકે, બરાબર? કોઈ પણ અલગ અલગ માધ્યમ હોઈ શકે અને દરેકમાં છે એ પ્રકાશની ઝડપ પણ કેવી હોય? અલગ અલગ હોય. હવે એ જ રીતે હું અહીંયા એમ લખું કે માધ્યમ 1નું માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક તો ત્યારે સિમ્બોલ કેવું આવી જશે? અહીંયા 2નો 1ની સાપેક્ષે, અહીંયા શું છે? માધ્યમ 1નો 2ની સાપેક્ષે, એટલે સિમ્બોલ આમ થઈ જશે N12 બરાબર શું થશે હવે? તો કે હવે માધ્યમ 2માં પ્રકાશની ઝડપ V2 ના છેદમાં માધ્યમ 1માં પ્રકાશની ઝડપ V1. આ તો આપણે વાત કરી કે નહીં? તો કે કોઈ પણ એક માધ્યમની સાપેક્ષે બીજા માધ્યમમાં જે પ્રકાશનું કિરણ જ્યારે પસાર થાય ત્યારે વક્રીભવનાંક એના મૂલ્યની વાત કરી. એક બીજો શબ્દ આપણે સમજવાનો છે નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે શું? તો કે હવામાં પ્રકાશની ઝડપ ના છેદમાં જે માધ્યમ હોય તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પાણીનો નિરપેક્ષ વક્રીભવનાંક, તો હવામાં પ્રકાશની ઝડપ ના છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપ. બરોબર? આ નિરપેક્ષ વક્રીભવનાંકની જગ્યાએ ખાલી એવો પણ શબ્દ વાપરવામાં આવે વક્રીભવનાંક. તો પણ શું આપણે સમજવાનું છે કે હવામાં પ્રકાશની ઝડપ છેદમાં પાણીમાં પ્રકાશની ઝડપ. હવે માની લ્યો કે હવામાં પ્રકાશની ઝડપ છે એને આપણે શું કહીશું? C વડે દર્શાવીએ અને માધ્યમમાં પ્રકાશની ઝડપ છે એને V વડે દર્શાવીએ. તો અહીંયા આપણે આ જે બંને માધ્યમો છે એના એકબીજાની સાપેક્ષમાં જે વક્રીભવનાંક છે એની વાત કરી V1 ના છેદમાં V2. અહીંયા શું આવ્યું? V2 ના છેદમાં V1. એ હકીકતે છે એ કઈ રીતે મળે છે? હવે તમે જોશો કે અહીંયા લખેલું છે માધ્યમ 2નો વક્રીભવનાંક. તો હવે માધ્યમ 2નો જો નિરપેક્ષ વક્રીભવનાંક હું કહું તો એને મારે ખાલી છે એ શેના વડે દર્શાવવાનું હોય? N2 વડે. બરાબર? તો એ શું થાય? C ના છેદમાં V2. માધ્યમ 1નું નિરપેક્ષ વક્રીભવનાંક જો હું કહું તો શું થાય? C ના છેદમાં V1. બરાબર? તો હવે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક, માધ્યમ 2નો N2 ના છેદમાં શું થાય? N1. 2નો 1ની સાપેક્ષમાં, પરંતુ N2 બરાબર શું છે? તો કે C ના છેદમાં V2. N1 બરાબર શું છે? C ના છેદમાં V1. તમને બધાયને ખબર છે કે છેદનો છેદ ક્યાં જાય? અંશમાં, અને અંશનો છેદ ક્યાં આવે? છેદમાં. એટલે જે આ સૂત્ર
ઉલટું તમને લાગતું હોય તો કેવી રીતે આવ્યું છે એ મેં સમજાવ્યું. આ તમને બુકમાં આપેલું નથી, સમજાવેલું નથી, બરાબર. પણ તમારી કન્ફ્યુઝન દૂર કરવા માટે આ નિરપેક્ષ વક્રી ભવનાંકના આધારે મેં તમને સમજાવ્યું કે કોઈપણ માધ્યમનો વક્રી ભવનાંક છે એ હવામાં પ્રકાશની ઝડપ છેદમાં તે માધ્યમમાં, પાણી છે તો પાણી, તે માધ્યમમાં પ્રકાશની ઝડપ. તો માધ્યમ એકનો જો આપણે વક્રી ભવનાંક લઈએ અને N1 કહીએ તો એ થાય C એટલે હવામાં ઝડપ, V1 એટલે કે માધ્યમ એકમાં પ્રકાશની ઝડપ, N2 માધ્યમ બેનો વક્રી ભવનાંક, C ના છેદમાં V2 એટલે કે હવાની ઝડપ છેદમાં માધ્યમ બેમાં પ્રકાશની ઝડપ, હવામાં પ્રકાશની ઝડપ, હવાની ઝડપ નહીં. તો હવે N2 ના છેદમાં તમે N1 કરો તો N2 બરાબર શું લખવાનું? C ના છેદમાં V2. N1 બરાબર શું લખવાનું? C ના છેદમાં V1. આ V1 છે એ છેદનો છેદ છે એટલે ક્યાં આવી ગયો? અંશમાં. V2 છે એ ક્યાં આવી ગયું? નીચે. આ માત્ર છે એ મેં તમને સમજૂતી માટે અહીંયા સમજાવેલું છે. તમારે યાદ શું રાખવાનું છે? N21 બરાબર V1 ના છેદમાં V2. N21 એટલે શું? માધ્યમ બેનો જે આગળનો અંક હોય ને એનો, માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક, અને અહીંયા માધ્યમ એકનો માધ્યમ બેની સાપેક્ષે વક્રી ભવનાંક. હવે જે સ્નેલનો નિયમ છે એ આ સ્નેલનો નિયમ sin I ના છેદમાં sin R આપણે કીધું, એમાં પણ આ જે અચળાંક છે, આ અચળાંક શેનું મૂલ્ય આપે છે? વક્રી ભવનાંકનું મૂલ્ય આપે છે. શેનું આપે છે? વક્રી ભવનાંકનું જ મૂલ્ય આપે છે. આ આપણે કઈ રીતે સમજ્યા? વેગના આધારે અથવા તો ઝડપના આધારે, V1 અને V2 માધ્યમ એકમાં અને માધ્યમ બેમાં પ્રકાશનો વેગ, એના આધારે સમજ્યા. અહીંયા sin I એટલે કે આપાત કોણ, એ ક્યાં રચાણું છે? તો કે આ તો ભાઈ માધ્યમ એકમાં જ રચાય. R છે એટલે કે વક્રીભવન પામે, એ વક્રીભૂત કોણ એ ક્યાં રચાય? માધ્યમ બેમાં. તો અહીંયા પણ sin I ના છેદમાં જે sin R છે, sin I ના છેદમાં sin R, એની બરાબર જે અચળાંક મળ્યો એ અચળાંક જ વક્રી ભવનાંક છે. પણ કોનો? તો કે માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક. એટલે કે આ શું છે? N21 છે. N21 બરાબર N2 ના છેદમાં N1 બરાબર અહીંયા શું થયું? sin I છેદમાં શું થશે? sin R. બરોબર. તો N21 બરાબર N2 upon N1 એની જગ્યાએ હું શું લખી શકું? V1 ના છેદમાં શું લખી શકું? V1 ના છેદમાં V2 બરાબર શું થશે? sin I છેદમાં sin R. તો હવે શું થશે? V1 sin R બરાબર V2 sin I. આને છે એ સ્નેલના નિયમનું વિસ્તૃત સ્વરૂપ કહે છે. સ્નેલના નિયમનું વિસ્તૃત સ્વરૂપ કહે છે. બરાબર. તો આ આપણે વાત કરી વક્રી ભવનાંકની, જેમાં તમારે માત્ર શું યાદ રાખવાનું છે? આ એક તો સિમ્બોલ ખાસ સમજવાનો, N21 માધ્યમ બેનો માધ્યમ એકની સાપેક્ષે વક્રી ભવનાંક, જેનો છે
કોનો છે? માધ્યમ 2નો. તો એની ઝડપ નીચે કોની સાપેક્ષે? 1ની સાપેક્ષે. તો એની ઝડપ અંશમાં ઉલટાઈ જશે. માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે માધ્યમ 1માં પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. માધ્યમ 1નો માધ્યમ 2ની સાપેક્ષે વક્રીભવનાંક એટલે n12. તો અહીંયા શું આવશે? v2ના છેદમાં v1. જ્યાં v1 અને v2 શું છે? તો કે v1 માધ્યમ 1માં પ્રકાશની ઝડપ, v2 માધ્યમ 2માં પ્રકાશની ઝડપ. ઓકે, ચાલો તો આપણે વક્રીભવનાંકની વાત કરી ગયા, નિરપેક્ષ વક્રીભવનાંકની વાત કરી. નિરપેક્ષ વક્રીભવનાંક એટલે કે હવામાં પ્રકાશનો વેગ છેદમાં તે માધ્યમમાં પ્રકાશનો વેગ. અને નિરપેક્ષ વક્રીભવનાંકને દર્શાવવા માટે nm એવો સિમ્બોલ છે એ તમારી બુકમાં આપેલો છે, બરાબર. nm એટલે કે m મીન્સ મીડિયમ, મીડિયમ એટલે કે માધ્યમમાં, જે તે માધ્યમ, અહીંયા માધ્યમનું નામ પણ તમે લખી શકો, બરાબર. પછી જે સ્નેલનું વિસ્તૃત નિયમ મેં તમને સમજાવ્યું એમાં એવું હતું કે n21 બરાબર n2/n1 એટલે કે માધ્યમ 2માં પ્રકાશનો વેગ છેદમાં માધ્યમ 1માં પ્રકાશનો વેગ. કારણ કે આનો મતલબ જ એમ થાય છે કે માધ્યમ 2નો માધ્યમ 1ની સાપેક્ષે. એટલે આ જે n2 અને n1 જે આપણે કહીએ છીએ એ એના શું હશે? નિરપેક્ષ વક્રીભવનાંક હશે. શું હશે? નિરપેક્ષ વક્રીભવનાંક. અને એની સામે શું આવ્યું હતું? તો કે v1/v2 અને એની બરાબર શું આવે? તો કે આપાત કોણનો સાઇન વિધેય છેદમાં વક્રીભૂત કોણનો સાઇન વિધેય. આને તમે આની હારે n2 sin r બરાબર n1 sin i એની સાથે પણ ક્રોસ ગુણાકાર કરી શકો. એકચ્યુઅલી આ છે એ સ્નેલના નિયમનું વિસ્તૃત સ્વરૂપ છે. અગાઉ મેં તમને આની સાથે સરખાવી અને કીધું હતું. એ પણ જ્યારે માધ્યમમાં ઝડપ આપેલી હોય અને વક્રીભવન કોણ અને આપાત કોણ આપેલા હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. ઝડપ અને આપાત કોણ અને વક્રીભવન કોણનું મૂલ્ય આપેલું હશે ત્યારે. અને જ્યારે વક્રીભવનાંકના મૂલ્યો અને આપાત કોણ અને વક્રીભૂત કોણ આપેલું હશે ત્યારે બીજા કોઈ માધ્યમનો વક્રીભવનાંક શોધવાનું થાય ત્યારે તમારે શું કરવાનું? તો કે ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. n2 sin r બરાબર n1 sin i. જોકે આના દાખલા છે એ તમારા સિલેબસમાં દાખલા પૂછાતા નથી અથવા તો બહુ ઓછા પૂછાશે, છતાંય પણ આપણે આની છે એ પ્રેક્ટિસ કરી લેશું, બરાબર. કે કદાચ તમારે કોઈ આવી જાય દાખલો તો તમે શું કરો? મૂંઝાવ નહીં અને ગણી શકો. શું હોય દાખલામાં? તો માની લો કોઈ એક માધ્યમનો તમને વક્રીભવનાંક આપી દીધો, કીધું કે માધ્યમ 1માં વક્રીભવનાંકનું મૂલ્ય જ આપી દે. દાખલા તરીકે અહીંયા હવામાં છે તો હવાનું વક્રીભવનાંકનું મૂલ્ય શું છે? 1.003. પાણીનું શું છે? તો કે 1.33. કેરોસીનનું શું છે? તો કે 1.44. એવી રીતે કોઈ એક માધ્યમનું તમને વક્રીભવનાંકનું મૂલ્ય આપી દે, આપાત કોણનું મૂલ્ય આપી દે, વક્રીભૂત કોણનું મૂલ્ય આપી દે, બરાબર. એ તમને ખબર જ છે કે એના મૂલ્ય જો 30, 60, 45, 90 એવા મૂલ્ય હોય તો તમને એના મૂલ્યની કિંમત પણ ખબર છે. sin 0 0 થાય, બરાબર. sin 30 1/2, sin 45 1/2. આ બધું તમે ગણિતમાં ભણેલા છો. તો એના આધારે આપણે દાખલો કરી શકીએ. આ વિસ્તૃત સ્વરૂપ તમને સમજાવવાનું કારણ ભલે બુકમાં આપેલું ન હોય, પરંતુ ઇનકેસ ક્યારેક તમને શું કહેવાય વિકલ્પમાં કે ખાલી જગ્યામાં આવું કંઈક આવી ગયું અથવા તો 1 કે 2 માર્કનો દાખલો આવી ગયો તો પણ તમે ગણી શકો. ઓકે, તો હવે ખાસ એક અગત્યની બીજી ચર્ચા કરવાની છે. આ બંને વચ્ચે તમે જે મૂલ્ય લખેલા છે એને અત્યારે ન જોતા હું તમને એમ પૂછું કે પાણીની ઘનતા અને કેરોસીનની ઘનતા, પાણીની ઘનતા અને કેરોસીનની ઘનતા. હવે ઘનતા એટલે શું? તો કે એકમ કદમાં રહેલ દ્રવ્યનો જથ્થો. આ બંનેમાંથી કોની ઘનતા વધારે? તો તમને બધાને ખબર હશે કે જ્યારે આપણે પાણીમાં કેરોસીન નાખીએ તો કેરોસીન શું થાય? ઉપર રહીએ કે તળિયામાં વ્યૂ જાય? તો કે ભાઈ ઉપર રહેશે. તો સ્વાભાવિક છે કે પાણીની ઘનતા કેવી કહેવાય? વધારે.
કેરોસીનની ઘનતા કેવી કહેવાય? ઓછી. છતાં અહીંયા વક્રી ભવનાંક કોણ વધારે કરે છે? કેરોસીન. ઘનતા ઓછી છે પણ વક્રી ભવનાંક વધારે કરે છે. એટલે તમે એમ કહી શકો કે કેરોસીનની પ્રકાશીય ઘનતા, કેવો શબ્દ વાપરશું? પ્રકાશીય ઘનતા વધુ છે. કોના કરતા? પાણી કરતા. કારણ કે માની લ્યો કે અહીંયા છે એ શું ભરેલું છે? કેરોસીન. તો અહીંયાથી જે આપાત કિરણ આવ્યું અને અહીંયા જે લંબથી વાંકું વળે એ વધુ વાંકું વળી જશે. કોની સાપેક્ષમાં? તો કે જો પાણી ભરેલું હોય અને ઉપરથી આપાત થયેલું કિરણ છે એ જે વાંકું વળે એના કરતાં આ વધારે વાંકું વળે છે. બરાબર? વક્રી ભવનાંક એટલે વક્રી ભવનની જે ક્ષમતા છે એનું જ મૂલ્ય. તો અહીંયા તમે જોશો પાણીનો વક્રી ભવનાંક 1.33 છે. એટલે પાણીની જે પ્રકાશીય ઘનતા ઓછી છે. કોના કરતા? કેરોસીન કરતા. પ્રકાશીય ઘનતા એવો શબ્દ વાપરેલો છે. એનો મતલબ શું? તો કે આમાં વક્રી ભવનાંક વધારે થશે. આમાં વક્રી ભવનાંક કેવો છે? ઓછો છે. એટલે વક્રી ભવન એનું ઓછું થશે, ઓછું વાંકું વળશે પ્રકાશનું કિરણ. તો એનો મતલબ એવો સ્પષ્ટ આપણે સમજી શકીએ કે જે દ્રવ્યની ઘનતા હોય છે, આ મેં લખી ઈ કોની છે? તો કે પાણી એક દ્રવ્ય છે, કેરોસીન પણ એક દ્રવ્ય છે. આ દ્રવ્યની ઘનતાની વાત છે. દ્રવ્યની ઘનતા સાથે પ્રકાશીય ઘનતાને કોઈ સંબંધ નથી. એટલે કે ઘટ માધ્યમ હોય, એટલે કે આમ જાડું હોય જેની ઘનતા વધારે હોય, જેમ કે પાણી, તો પાણીની ઘનતા આમ વધારે છે પણ એનું વક્રી ભવનાંકનું મૂલ્ય કેટલું છે? 1.33. એટલે પ્રકાશીય ઘનતા એની કેવી થઈ? ઓછી થઈ. એટલે વક્રી ભવનાંકને પદાર્થની જે દ્રવ્યની જે ઘનતા છે એના સાથે કોઈ સંબંધ નથી. એવું બને કે આછું હોય દ્રવ્ય, ઓછી ઘનતાવાળું હોય એ પણ વધારે વક્રી ભવનાંક કરી શકે. બરાબર? તો આ ખાસ તમારે છે આના ઉપર સમજવાનું છે, જેથી કરી અને તમારા મનમાં એક કોન્સેપ્ટ ક્લિયર થાય. બાકી તો આપણને જનરલી મગજમાં એવું હોય કે પાણી છે તો કે પાણી કરતાં કાચ કેવો છે? તો કે કાચ વધારે ઘટ છે એટલે એમાં શું થાય છે? તો કે વધારે વક્રી ભવનાંક થાય છે. એ પાણીને કાચના મૂલ્ય માટે ભલે સાચું થતું હોય, પરંતુ એવું જરૂરી નથી કે જેની ઘનતા વધારે એની પ્રકાશીય ઘનતા એટલે કે એનું વક્રી ભવનાંકનું મૂલ્ય પણ વધુ જ હોય એવું જરૂરી નથી. કેરોસીન કેવું છે? તો કે ઓછી ઘનતાવાળું છે, પાણી ઉપર તરે છે, છતાંય પ્રકાશનું વક્રી ભવન વધારે કરી શકે છે. બરાબર? તો હવે પછી આપણે જેમ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો ભણ્યા હતા એ જ રીતે હવે વક્રી ભવનાંક, તો વક્રી ભવન કેમાં થાય ભાઈ? તો કે પારદર્શક માધ્યમ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? પારદર્શક. જ્યારે અરીસામાં શું હતું? તો કે એક બાજુ આપણે શું કરતા હતા? કોઈ કલર કરી દેતા હતા અથવા તો ડોળ ચડાવી દેતા હતા. એક બાજુ પરાવર્તક સપાટી તરીકે વર્તતી હતી. જ્યારે આમાં તો પ્રકાશનું કિરણ શું થઈ જાય? તો કે આર પાર પસાર થઈ જાય. શું થઈ જાય? આર પાર પસાર થઈ જાય. ત્યારે જે વાંકું વળે એ ઘટના છે એ બને પાછી, ને પછી પાછું બીજા માધ્યમમાં જાય ત્યારે ફરી પાછું જે દિશામાં હતું એ દિશામાં ગતિ કરવા લાગે. એટલે કે આમાંથી કિરણ પસાર થઈ શકવું જોઈએ. તો જેમ અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો ભણ્યા હતા, તો એ જ રીતે જો વક્ર સપાટી હોય આ માધ્યમની, જે માધ્યમમાંથી પ્રકાશનું કિરણ પસાર થવાનું છે એની જો વક્ર સપાટી હોય તો એ પણ શું બની જશે? લેન્સ, ગોલીય લેન્સ બની જશે. શું બની જશે? લેન્સ બની જશે. બેય બાજુ જો આવી રીતે ઉપસેલી હોય અને છેડાઓ છે એ શું કહેવાય? ભેગા થયેલા હોય. બાજુઓ ઉપસેલી હોય અને છેડા એ શું હોય? ચપટી હોય છેડાની સાઈડ. તો આ જે બન્યો એને દ્વિબહિર્ગોળ લેન્સ કહેવાય. શું કહેવાય? દ્વિબહિર્ગોળ લેન્સ.
પરંતુ આપણે એને સિમ્પલી શું કહીએ છીએ? બહિર્ગોળ લેન્સ કહીએ છીએ. એ જ રીતે આનાથી જો ઉલટું હોય, આનાથી ઉલટું એટલે શું? તો કે છેડા છે એ ફૂલાયેલા હોય એટલે કે પહોળા હોય અને વચ્ચેની બાજુ છે એ શું હોય? એકબીજા સાથે નજીક હોય, એકબીજાની નજીક હોય, વચ્ચે છે એ ચપટી હોય. તો આવો જે લેન્સ બને એને શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ. શું કહેવામાં આવે છે? અંતર્ગોળ લેન્સ. તો હવે પછીના લેક્ચરમાં આપણે અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ લેન્સ વડે પ્રકાશના વક્રીભવનની વાત કરવાની છે. કેવી રીતે કિરણ આપાત થશે, તો કઈ દિશામાં જશે, પછી કયા સ્થાને મૂકેલું હશે તો કેવું પ્રતિબિંબ બનશે. જેમ બધું અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસા માટે ભણ્યા હતા એ જ રીતે આપણે બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ વિશે ભણવાનું છે. એમાં પણ આવતા શબ્દો છે, પ્રકાશીય કેન્દ્ર છે, મુખ્ય અક્ષ છે, વક્રતા કેન્દ્ર છે, આ બધાયનું આમાં પણ શબ્દની સમજૂતી મેળવવાની છે. ત્યારબાદ કઈ દિશામાંથી કિરણ આવશે તો કઈ રીતે વક્રીભવન પામી આગળ વધશે અને કઈ જગ્યાએ વસ્તુ મૂકેલી હશે તો ક્યાં પ્રતિબિંબ રચાશે, એ બધાની વાત હવે પછીના આપણે આવતા લેક્ચરમાં કરશું. તો આજે આટલું અહીંયા રાખીએ. અસ્તુ.